કે હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. એ ગોગડી આ હવાર હવારમાં મોઢું બગાડતી ક્યાં આલી? એલી મોઢું તો કઈ નહીં બગાડતી, આ સાહ લેવા જાઉં હુરી સીતાન ઘરે જો. ઈ તો ઠીક, પણ આ મોઢાના રંગ કેમ કુડલ પડ્યા હે? એ મુઈ કાલ રાતનું માથું દુખે હેલે. એમ કે ને એટલે જ આ મોઢું મરલ ઉંદેડા જેવું પડ્યું હે. અહીંયા આલી, અહીંયા બે મારી પાસે ગોરી હે, હું લેતી આવું માથું. હું માથાનો કાકો મામા ભત્રીજો જે કે મટી જશે 5 મિનિટમાં. એ મુઈ કેટલીય ગોરીઓ ખાધી ખબર હે? રાતે તો મેં 2-3 ભેગી ખાધી હો તોય ના મટ્યો લે. એ ગોગડી હું કહું છું ને, તું ખાટલા માથે બે, હમણાં ગોરી લેતી આવું. જોજે જાણે 2 મિનિટમાં ના મટી જાય તો મને કહેજે. આલે ગોગડી, એક ગોરી પી જાય એટલે હમણાં તું ઘોડા જેવી થઈ જઈશ. બસ હવે તો જો, તને એકડી તો આવડે હે ને, 1 થી 100 સુધી ગણ એટલે પછી તો જો તું હા ઘોડા જેવી થઈ ગઈશ. મારે ઈ જ જોઈએ, થઈ જાય તો હારું. 1 થી 100 સુધી એકડી ગણવાની હિંમત તારામાં ન હોય તો હું ગણું લે. 1 2 ભાગજા માથા, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 હે ભગવાન! અરે વાહ એલી, આ તો હાચેમાં બરાબર થઈ ગયું લે. હવે મને માથું નહીં દુખતું. એ મુઈ હાવ માથું મટી ગયું હો. મને તો લાગતું નહીં કે મને પેલા માથું દુખતું હતું. તારી આ ગોરી તો ગણવારી હેલી ક્યાં લીધી? કયા ડોક્ટર પાસેથી લીધી હે? એ મુઈ આપણા જ ગમ ઓલો પાટણ વાળો રહ્યો એના પાસેથી લીધી હે. બચારો જોતી હોય ને એટલે જ દવા આપે હો, વાધીની આપે એની પાસે તો બધી એ દવા એની અસર કરે. મુઈ મેં તો રાતે 2-3 ગોરી ભેગી પી લીધી હો. મને લાગે 2 થી વધારે પી લીધી હશે. કેટલીય ભેગી પીધી પણ માથું તો મટવાનું નામ જ ન લે. અને મુઈ આજો તારી ગોરી પીધી ને 5 મિનિટ નહીં થઈને માથું મટી ગયું લે. રફુ ચક્કર હાવ. મુઈ આ પાટણ વાળા ડોક્ટરની ગોરીનો કમાલ હે. બચારો વડી હારી દવા આપે હો. અમારે હવે એની પાસે જ લેવી પડશે. કેટલી કોથરી દવા ખાઈને થાકી જાય મુઈ. અને ચરબી કેવી જમી જાય ખબર હે? દવા હી માણસ જાડો થઈ જાય. બોલ હવે મુઈ દવા હી માણસ બહુ ફૂલી જાય હો. હા તે મુઈ મારી મમ્મીને જોતો પેલા તો હાવ પતલો હતો અને દવા ખાધી ખો વચ્ચે એને કક થાતું તે મુઈ કોથરી મહિને કેટલી દવા ખાવાની થાતી ખબર ને? અત્યાર તો જો કેવા જાડા થઈ ગયા હે. આપણો તો ડોક્ટર બચારો બહુ હારો હે ગમવારો. દવા જોતી જ આપે, વાધીની એક ગોરીએ ના આપે. પાછો જો આપણે એમ કહી ને કે મારે અહીં નહીં પીવાય હો ડોક્ટર, મને 2 જ ગોરી આપજો તો બચારો 2 જ આપે. હારું લે મુઈ તારી ગોરીથી મને માથું મટી ગયું લે. હવે હું સાહ લેતી આવ નકર તડકો ચડી જશે. એ મુઈ જાજે ને બેહને હવે સાહ ને કેમ મોડું થાય? ઉમે તમે તો 12 વાગે ખાઓ કે અત્યાર તો ખાતા નહીં, હવારમાં ખાઓ? ના હવારમાં તો અમે ખાતા નહીં, અમાર તો બપોરનો જ ટાઈમ. હવારમાં તો અમે નાસ્તો કરીએ અને નાસ્તામાં તો ક્યારેક ચાય બિસ્કિટ ખાઈ, ક્યારેક બટર ખાઈ, ક્યારેક ખારી ખાઈ ને એવું ખાઈ લઈ. હા ખારી બટર ભેગે તો સાહ ઉમે તમાર ન જોવે તો મુઈ બેહને ઘડીક વાતો કરીએ. મેં ઓલી ભૂતડીને ફોન તો કર્યો તો પણ આવી નહીં હજી. ક્યાં રહી ગઈ કોણ જાણે? હું શું કહું રી ગોગડી ખબર હે? ના નહીં ખબર હો, તું કે તો ખબર પડે ને. એલી હું એમ વિચારતી હતી કે આપણે જો રણોત્સવ ચાલુ થઈ ગયો હે કા? રણોત્સવ હે? ઈ વરી શું હે? એ મુઈ ગોગડી તને ઈ નહીં ખબર કે રણોત્સવ શું હે? એ મુઈ વરહોવરા હે ને આપણા કચ્છના રણ રહ્યો ને સફેદ રણ, એમાં રણોત્સવ ભરાય હે. કેટલું જોવાનું હોય ખબર હે? આપણા આખા કચ્છની સંસ્કૃતિ બધી એમાં જોવા મળે. કેટલી કલા પ્રસ્તુત થાય ખબર હે? સંગીત, રાસ, ગરબા, આ તે કેટલું એને મી ભરત ચિત્ર તો એવો હોય ને. મુઈ દેશ વિદેશથી બધા કેવા ફરવા આવે ખબર હે? અમેરિકા, ચીન, જર્મની, જાપાન બધેથી આવે ફરવા હો. ડિસેમ્બર થી ચાલુ થાય ને છેક ફેબ્રુઆરીની એન્ડ સુધી ચાલુ રહે. આપણે કચ્છમાં પડ્યા ન જોવા જાય કેવું સારું ન લાગે કઈ? શાહરુખ ખાનનો ડાયલોગ છે ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કે બીજું શું હોય ફરવાનું? એ મુઈ ફરવાની તો તું વાત જ ન કર. હું જાય ને તો તને એમ થાય એ બાય કચ્છમાં આવું હે. અને કેવું ખબર હે? બારેથી ઝૂંપડી જેવા ઘર દેખાય ને અંદર તો જોવે ને તો કોઈ રાજાના મહેલ હોય ને એના કરતા સારી સુવિધા હો. ઇન્સ્ટામાં નાનકા વિડિયો નહીં આવતા તે નહીં જોયા? એ મુઈ નરેન્દ્ર મોદીના માં નાખેલા હતા. હું જોજે વડું મસ્ત હે ને. તું આવા વખાણ કરે હે રી તો હારું જશે ને તો આપણે જઈએ. બીજું શું? પેલા બધા આવે તો ખરા, કાક નક્કી થાય ને કે શેમાં જાશું, કેટલા જાશું, કેટલા પૈસા ભેગા કરશું. કા પૈસા તો મેં પોતપોતાના જ લઈ આવશે ને બધા વાપરવા. ઈ તો મેં
પોતપોતાના જ હોય ને. ઓલી સીતા માસીની વહુ રહી તે સુંદરી, એને લેતા જાશું. એને તો આવું ક્યારેય અમેરિકામાં જોયો નહીં હોય. એને એક કચ્છની ઝલક દેખાડશો, એને તો બહુ મજા પડી જશે હો. ઈ તો રાજીના રેડ થઈ જશે. પણ એલી તો નોકરી કરે એને સમય હશે તો હાલશે, નકા હાલશે નહીં. એમ કહેશે મારી પાસે સમય નથી હો. એ હાલે તો ઠીક, નકા આપણે ક્યાં હાથ તતેડીને લઈ જાવી હે. ઈ તો બધું ઠીક કઈલી, પણ હું ભરત હશે ને આપણા એ મુઈ એક થી એક જોજે ને જક્કાસ ભરત હશે તો એક જોઈશ ને બીજું ભૂલી સેવા. હારું લે હું ફોટા પાડતા આવશું, આપણે એવું ભરવા થાય ને કાક નવી ડિઝાઇન હોય તો લેતા આવશું. હું હે ને નનકા નનકા કલાકાર બધા એની સ્ટોલ રાખે, કોઈ ભરતની સ્ટોલ રાખે, કોઈ બંગડીઓ વેચવાની સ્ટોલ રાખે, જે ધંધો કરતું હોય ને એની સ્ટોલ રાખે. કોક તો કાપડ બનાવે, હું કેવા આપણા ખબર લુગડા બનાવે. અને ઓલો પાટણનો પટોળું અહીંયા પ્રખ્યાત હતી પાટણમાં, એ હવે ત્યાં નહીં બનતું, અહીંયા કચ્છમાં બનાવે કેટલા હો. અહીંયા ઈ બને કેવા પાટણ શેરની રે મારે થાવું પદમણીના છેલાજી રે મારે ઘર પાટણથી પટોળા મોકલાવજો. તો હારું લે કે નક્કી થાય તો મને કહેજો, હું આલીશ. વોટ્સએપમાં તું કહી દેજે ને કે ગ્રુપમાં જ મેસેજ કરી નાખજે ને બધાને એક ભેગું પહોંચી જાય. આ હું તને ફોન કરીને કહીશ. તો લે હું હવે સાહ લેતી આવું હો. બસ હું જાવું જ છે, બેહવું નથી. કે હાલ રે વણઝારા તને કછડો વતાવા, કછડો વતાવા રે વાલા વગડ વતાવા. કે હાલ રે વણઝારા તને કછડો વતાવા. હા કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એન ટાઈમે કોનો ફોન આવી ગયો? એ હાલો, હા બોલો સીતા માસી. હવે ઘરની બહાર જ બેઠી હું, બોલો ને શું કામ હતું? હવારમાં એ ના અત્યારે તો પપુડાની દુકાન ખુલી નહીં હોય મીઠાઈની. તમને હવારમાં હાટા ખાવાનું મન થયો? ના દૂર સુધી દેખાતી નહીં દુકાન તો ખુલી હોય. તો બચારા 9 વાગે ખુલે દુકાન. બચારાને એને ઘરે કામ ન હોય, એ બચારો બાયડીને ઘર કામ કરાવીને તો આવે અહીંયા દુકાન ખુલે. હા તો એમ જ હોય ને. ના ઓ મને તો હાટા બનાવતા આવડતા નહીં. તમને નહીં આવડતા? એ મારું રોયું આટલી 60 વર્ષની જિંદગી કાઢી નાખીને તમને હાટા બનાવતા નહીં આવડતા? તમે તો તોડ્યા લ્યો ને. ના હું તો મજાક કરું રે. તમે ક્યાં કંદોયા તો ન જ આવડે ને. તમારી વિદેશવાળી વહુને નહીં આવડતા? હવે સાચી વાત હે ને, બેચારી તો હવે શીખે રી ખાવાનું બનાવતા. હવે એ તો એમ જ હોય ને. અત્યારે તો કામે હાલે ગયા હશે ને? નહીં ઠીક, એમ 10 વાગે જવાનું કા? ઠીક, કમ્પ્યુટર ઉપર જ બેહવાનું હે. હારું લ્યો, ભણેલો એનો કાક તો ફાયદો કા? હવે તમારા પૈસા ખખડશે રહ્યા તમારા ઘરમાં. હવે હા એ તો એમ જ હોય ને. ના હાટા તો મારી માએ કેરે નહીં બનાયા હો, અને એ ઘરે નથી. ઠીક એમ કયો ને તેરે. હાલે તો મારી માં આવે તો અહીંયા ફોન કરાવું. હા ભલે સીતારામ હો સીતારામ. વહુને બહાર રાખવી હે ને, મને કહેશે હાટા આવડે હે બનાવી જાવ ને. હા લ્યો, હવે તમારા હાટું જ છીએ કા? તમારા ગાડલે બહાર રાખો, અમે ધોસું ઠામડા ના ને તેન ચાયનો ને બધું કરશું. હું તો કઈ નહીં કહેવાની જો મારી માં આવે ત્યારે. હે પ્રભુ, હું કે અહીંયાના ચક્કરમાં મારો દિમાગ ગરમ કરું રહી. પણ એમાં બચારા ઈ હું કરે, વિદેશ વાળીને કઈ આવડતું નથી. અને એના છોકરાને તો અમે ના આવડે. પણ કરી નહીં એને કઈ હવારમાં હાટા ખાવા લે. 10 વાગે કરે તો દુકાનો તો ખુલ્લી હોય. જે હોય મારે શું, હું તો મારું ગીત ગાવાનું ચાલુ રાખું. ક્યાં પહોંચી હતી એ નથી ખબર મને. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધે રમણ હરિ ગોપાલ બોલો. કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધે રમણ હરિ ગોવિંદ બોલો. નટખટ નખરાડો જાડે નંદજીનો લાલો, એ તો લાગે હવને વાલો. હા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધે રમણ હરિ ગોવિંદ બોલો. લે હું ઘરે જાઉં, ઠામડા ધોવાના પડ્યા હજી તો.